સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન। નમસ્કાર મિત્રો, સંધાન કાર્યક્રમ અંતર્ગત એજ્યુકેશન સબ્જેક્ટમાં હું આજે આપની સમક્ષ એજ્યુકેશન અને ફિલોસોફી એ વિષય અંતર્ગત ચર્ચા કરવા ઉપસ્થિત છું। પાવર પોઈન્ટમાં તમે જોઈ શકો છો કે આજના લેક્ચરનો વિષય છે કેળવણી અને તત્વજ્ઞાન। એજ્યુકેશન એક સોશિયલ સાયન્સ છે। વર્તમાન સમયમાં એજ્યુકેશનમાં બીએડ અને એમએડ કરતા તાલીમાર્થીઓને ફિલોસોફી સબ્જેક્ટ એક અભ્યાસક્રમના ભાગરૂપે ભણવામાં જરૂરી છે અને તે વિષય અંતર્ગત એક ટોપિક છે કેળવણી અને તત્વજ્ઞાન। તેના વિશે હું આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું। કેળવણી અને તત્વજ્ઞાનની વાત કરીએ છીએ મિત્રો, તો ત્યારે સૌપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે કેળવણી એટલે શું। ઘણા બધા અર્થ પ્રયોજાય છે। પાવર પોઈન્ટમાં તમે જોઈ શકો છો કે અનુભવોમાંથી શીખવું એટલે કેળવણી। કેટલાક લોકો એમ માને છે કે વ્યક્તિ પોતાના જીવનમાં જે અનુભવો પામે છે તેમાંથી જે કંઈ શિક્ષણ મેળવે છે એનું નામ કેળવણી। બીજા શબ્દોમાં વાત કરીએ તો જીવનનો અંધકાર દૂર કરવાની પ્રક્રિયા એટલે કેળવણી। અક્ષર જ્ઞાન તો વ્યક્તિ મેળવે છે, પણ અક્ષર જ્ઞાનની સાથે સાથે તે સામાજિક વ્યવહારો કેટલા સારી રીતે કરી શકે છે, તે સમાજના લોકો સાથે કઈ રીતે હળીમળીને રહી શકે છે, મુશ્કેલીના સમયમાં તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને કઈ રીતે પોતાનું જીવન જીવી શકે છે અને પોતાનો વિકાસ સાધી શકે છે, એ બધી બાબતોનો ઉલ્લેખ અહીં કરવામાં આવે। ત્રીજું જોઈ શકો છો તમે, માનવી પોતાનો વિકાસ કરી સમાજનો વિકાસ કરે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ સમાજનો સભ્ય છે। માનવી સમાજમાંથી આવે છે અને શિક્ષણ લઈ અને પાછો તે સમાજમાં જાય છે। શિક્ષણથી વ્યક્તિનો પોતાનો તો વિકાસ થાય છે, પરંતુ સાથે સાથે તે સમાજના લોકો માટે પણ કાર્યો કરે છે અને સાથે સાથે તે સમાજનો પણ વિકાસ કરે છે। મિત્રો, આપણે જોયું કે કેળવણી એટલે શું, તો કેળવણીમાં આ કહી શકાય સામાન્ય શબ્દોમાં કે વ્યક્તિ જન્મે છે ત્યારથી મૃત્યુ લઈને કંઈક નવું ને નવું શીખતો રહે છે। એ શીખે છે અને એ પોતાના જીવનમાં, ભાવિ જીવનમાં કઈ રીતે સારી રીતે ઉપયોગી થઈ શકે તેનું નામ કેળવણી। મિત્રો, ચોથી લાઈનમાં તમે જોઈ શકો છો કે માનવીને દાનવમાંથી માનવ બનાવે એનું નામ કેળવણી। આપણે સૌ જાણીએ છીએ કે આદિમાનવ ધીમે ધીમે અવનવી શોધો કરી અને અત્યારના વર્તમાન સમયના માનવી સુધી આપણે પહોંચ્યા છીએ। તો એની પાછળ આ શિક્ષણ જવાબદાર છે। જો આદિમાનવે શોધો કરી, અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, જો આ શોધ આગળ શિક્ષણના માધ્યમ સિવાય આગળ પહોંચી ના હોત તો સંભવી શકે કે આપણે આજ સુધીનો વિકાસ કરી શક્યા ન હોત। એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો કેળવણી એ માનવીને દાનવમાંથી માનવ બનાવે છે, એટલે રાક્ષસી પ્રવૃત્તિમાંથી માનવીય પ્રવૃત્તિ તરફ લઈ જાય છે। કેળવણીનો શબ્દાર્થ જોઈએ મિત્રો, તમે પીપીટીમાં જોઈ શકો છો કે કેળવણી શબ્દ માટે એજ્યુકેશન શબ્દ પ્રયોજવામાં આવે છે। એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે। તેના બે મિનિંગ થાય છે। ઈ એટલે આઉટ ઓફ, એનો મિનિંગ થાય છે બહાર લાવવું, અને ડ્યુકો એટલે આઈ લીડ અથવા નેતૃત્વ કરવું, અથવા બીજા શબ્દોમાં આપણે કહીએ તો માર્ગદર્શન આપવું। અહીંયા આગળ એજ્યુકેશન શબ્દને એ રીતે પ્રયોજવામાં આવે છે કે વિદ્યાર્થીની અંદર જે કોઈ સુસુપ્ત શક્તિ રહેલી છે તેને બહાર લાવવાનું કામ એટલે કેળવણી। તો એજ્યુકેશન શબ્દનો એ એક મિનિંગ થાય છે। બીજો મિનિંગ જોઈએ તો એજ્યુકેશનને એજ્યુશેર તરીકે પણ ઓળખવામાં આવે છે। એનો મિનિંગ થાય છે ટુ એજ્યુકેટ અથવા શિક્ષણ આપવું। વિદ્યાર્થીને શિક્ષણ આપવાની પ્રક્રિયાને એજ્યુકેશન કહેવાય છે। ટુ બ્રિંગ અપ ઉછેરવું, મોટું કરવું, ટુ રેઝ માવજત કરવી, આ ત્રણ મિનિંગ આ એજ્યુકેશન શબ્દના નીકળે છે। ત્યારબાદ જોઈએ એજ્યુશેર, તો એનો મિનિંગ થાય છે ટુ બ્રિંગ ફોર્થ પેદા કરવું। વ્યક્તિમાં એવી શક્તિઓ રહેલી છે કે એનો આપણે વિકાસ કરીએ છીએ, પણ કંઈક અમુક સુસુપ્ત શક્તિઓ વ્યક્તિમાં છે જ નહીં, તો આપણે એક ટીચર તરીકે એ શક્તિઓ વિદ્યાર્થીમાં
બીજારોપણ કરીએ છીએ અને એનો વિકાસ કરીએ છીએ. એટલા માટે અહીંયા આગળ કહેવામાં આવે છે કે ટુ બ્રિંગ ફોર્થ. ત્યારબાદ છે એજ્યુકેટમ. એનો મિનિંગ થાય છે એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. એક્ટ ઓફ ટીચિંગ એટલે અધ્યાપન કાર્ય કરવું અથવા તાલીમ આપવી. એ એજ્યુકેશન શબ્દને આપણે પ્રયોજી શકીએ છીએ. મિત્રો, આ બધા શબ્દો ઉપરાંત એજ્યુકેશન શબ્દ માટે જાણીતો શબ્દ આપણે જાણતા હોઈએ તો વિદ્યા. વિદ્યા એનો મિનિંગ થાય છે ટુ નો, જાણવું. સંસ્કૃતમાં પણ એક શબ્દ પ્રયોજવામાં આવે છે શિક્ષણ, જે સસ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. સસ ધાતુ પરથી ઉતરી આવ્યો છે તેનો મતલબ થાય છે ડિસિપ્લિનમાં રહેવું. એજ્યુકેશનનો એક બીજો પણ મતલબ છે તાલીમ. એ અરબી ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ઇલમ શબ્દ પરથી. એનો મતલબ છે જાણવું. જે વિદ્યાર્થી જાણવાની પ્રક્રિયા કરે છે, જે વિદ્યાર્થી શિસ્તમાં રહે છે, જે વિદ્યાર્થી કંઈક નવું જાણવાની પ્રક્રિયા કરે છે, એ બધા શબ્દોનો મિનિંગ એજ્યુકેશનમાં સમાવી શકાય. તો આપણે જોઈ શકીએ છીએ કે કેળવણીના શબ્દાર્થની વાત કરીએ છીએ તો એજ્યુકેશન શબ્દ છે એ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એનો આપણે વિગ્રહ કર્યો છે. એજ્યુસેર, એજ્યુકેર, એજ્યુકેટમ અને સસ, વિદ્યા અને ઇલમ. તો કેળવણીના આટલા જુદા જુદા શબ્દાર્થો આપણે જોઈ શકીએ. હવે આપણે કેળવણીની વ્યાખ્યાઓ જોઈએ. તો કેળવણીની તો ઘણી બધી વ્યાખ્યાઓ શિક્ષણશાસ્ત્રીઓએ આપી છે. એમાંની સૌ પ્રથમ વ્યાખ્યા કે જે આપણા કેળવણીના શબ્દને ચરિતાર્થ કરે છે એ વ્યાખ્યા આ છે કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સ. આપણે શરૂઆતમાં મિત્રો જોયું હતું કે માનવીને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એનું નામ કેળવણી. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે H.G. વેલ્સ જે શિક્ષણશાસ્ત્રી છે એમને વ્યાખ્યા આપી છે. તે કહે છે કે માનવી શિક્ષણ દ્વારા પોતાનો અંધકાર દૂર કરી પોતે વિકાસ સાધી શકે છે. બીજી વ્યાખ્યા છે આપણે સૌ જાણીએ છીએ ઉપનિષદો દ્વારા આપવામાં આવેલી સા વિદ્યાયા વિમુક્તએ. આ વ્યાખ્યાનો મિનિંગ થાય છે કે વ્યક્તિને મોક્ષ અપાવે તે જ સાચી કેળવણી. વ્યક્તિ શિક્ષણ મેળવે છે એનો એકમાત્ર હેતુ મોક્ષ પ્રાપ્તિનો છે એવું ઉપનિષદો જણાવે છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. ઋગ્વેદમાં આ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિક્ષણની. શિક્ષણ છે એ શિક્ષણ પ્રાપ્ત કરીને માનવી આત્મવિશ્વાસુ બને છે અને નિસ્વાર્થી બનાવે છે. એટલે પરોપકારની ભાવના એનામાં જન્મે છે. બીજાને સહકાર આપે છે. પોતાના તરફની સંકુચિત દ્રષ્ટિ રાખતો નથી અને નિસ્વાર્થની ભાવના એનામાં કેળવાય છે. તો કેળવણીની આટલી વ્યાખ્યાઓ જોઈએ. એ ઉપરાંત ગાંધીજીની વ્યાખ્યા જોવી હોય તો ગાંધીજીના મત મુજબ કેળવણી બાળક અને મનુષ્યના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારીકરણ એટલે કેળવણી. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીજી કે જ્યારે 1937માં વર્ધા શિક્ષણ યોજનામાં એમને પોતાની શિક્ષણ યોજના આપી, એમણે પણ શિક્ષણ અંગે ઘણું દાર્શનિક ચિંતન કર્યું છે અને કેળવણીની આ વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે મનુષ્યમાં ઘણા એવા ઉત્તમ તત્વો છે કે જેને આપણે સારા માર્ગે બહાર લાવી શકીએ અને જે સારા માર્ગે બહાર લાવી શકે એનું નામ જ કેળવણી. કેળવણીની વિવેકાનંદની વ્યાખ્યાની વાત કરીએ આપણે તો વિવેકાનંદ આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રભક્ત, યુવાન વયે એમને પોતાની ફિલસૂફી આપી છે અને એમની ફિલસૂફી જગ જાહેર છે. તેમની કેળવણીની વ્યાખ્યા હતી કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિત્વના ઘણા બધા પાસાઓ છે. ઘણી વ્યક્તિઓ અંતર્મુખી હોય છે, ઘણી વ્યક્તિઓ બહિર્મુખી હોય છે, બરાબર છે. ઘણી વ્યક્તિ ઉભયમુખી હોય છે, એટલે અંતર્મુખી અને બહિર્મુખી બંનેના લક્ષણો એ ધરાવતી હોય છે. તો સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે વ્યક્તિત્વના બધા જ પાસાઓ સારી રીતે વિકાસ પમાડી શકે એનું નામ સાચી કેળવણી. તો કેળવણીની આપણે આ જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ. એના ઉપરથી એક આપણે સર્વસામાન્ય તારણ કાઢવું હોય તો એ નીકળી શકે કે વિદ્યાર્થીની અંદર જે કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય તેનો શિક્ષણ દ્વારા વિકાસ કરી અને એને બહાર લાવવી એનું નામ જ સાચી કેળવણી. મિત્રો, કેળવણી અંગે જુદા જુદા ખ્યાલો પ્રવર્તે છે. જોઈએ આપણે કેળવણીનો સંકુચિત અર્થ. કેળવણી અંગે જુદા જુદા ખ્યાલો પ્રવર્તે છે. ઔપચારિક કેળવણી છે, અનૌપચારિક કેળવણી છે, સંકુચિત કેળવણી છે, વ્યાપક કેળવણી છે, પ્રાચીન કેળવણી છે, અર્વાચીન કેળવણી છે. એ બધા જુદા જુદા ખ્યાલો પ્રયોજે છે. પરંતુ આજે આપણે અહીંયા આગળ કેળવણીનો સંકુચિત અર્થ જોઈએ છે કે કેટલાક લોકો કેળવણીને કઈ રીતે જોવે છે. સંકુચિત અર્થ મિનિંગ કે એ લોકો કઈ રીતે કેળવણીને શું માને છે. જોયું તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો છો મિત્રો.
સંકુચિત અર્થ મુજબ સંકુચિત અર્થમાં માનનારા શિક્ષણશાસ્ત્રીઓ એવું કહે છે કે કેળવણી એ માત્ર સ્કૂલમાં કે શાળાઓમાં આપવામાં આવતું શિક્ષણ જ છે. બીજો જોઈએ છે નિયમોને આધીન આપવામાં આવતું શિક્ષણ. આ પણ ખાસ નોંધવા જેવી બાબત છે કે સંસ્થાઓમાં તમે જાઓ છો તો ત્યાં ચોક્કસ નીતિ નિયમો હોય છે. ટાઈમિંગ તો ટાઈમિંગ નક્કી હોય છે. મોર્નિંગ ટાઈમિંગ હોય છે, નૂન ટાઈમિંગ હોય છે અને ટાઈમિંગમાં નક્કી વિષયોનું બંધન હોય છે, ત્યાં આગળ પીરિયડનું બંધન હોય છે, ચોક્કસ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓ પર ચોક્કસ પ્રકારની શિસ્ત જાળવવા માટેની અપેક્ષા રાખવામાં આવે છે. આ બધી બાબતો કેળવણીના સંકુચિત અર્થમાં આવે એટલે જ આને કહેવામાં આવે છે કે નિયમોને આધીન આપવામાં આવતું શિક્ષણ. થર્ડ જોઈ શકો છો તમે ચોક્કસ પ્રકારની મૂલ્યાંકન યોજના. સંકુચિત અર્થમાં આપણે જોઈ શકીએ છીએ કે મૂલ્યાંકન યોજનાને ચોક્કસ એક ફોર્મેટ પકડી લેવામાં આવે છે કે આ જ પ્રકારની મૂલ્યાંકન યોજના કેળવણીમાં હોવી જોઈએ. આપણે જોઈએ છીએ કે વર્ષાંતે જે પરીક્ષા લેવાય છે, જે વિદ્યાર્થી સમગ્ર વર્ષ દરમિયાન શીખ્યો છે, ભણ્યો છે અને એનું મૂલ્યાંકન આપણે વર્ષના અંતે 3 કલાકની એક્ઝામમાં જ લઈ લઈએ છીએ, તો એ અહીંયા આગળ સંકુચિત અર્થમાં આવે છે કે એક ચોક્કસ પ્રકારની મૂલ્યાંકન યોજના પકડી લીધી છે કે વર્ષાંતે પરીક્ષા લેવી. એના સિવાય કોઈ વિશિષ્ટ મૂલ્યાંકન યોજના અંગે આ લોકો કોઈ વિચારતા નથી. ચોથી લાઈન જોઈ શકો તમે નિશ્ચિત અભ્યાસક્રમ. એમનો અભ્યાસક્રમ પણ નિશ્ચિત છે કે ગુજરાતીમાં છે, કોઈ સબ્જેક્ટ છે, લેંગ્વેજ છે તો આટલા ચેપ્ટર્સ છે તો આટલા ચેપ્ટર્સ. એ ચેપ્ટર્સથી વિશેષ કંઈ નહીં. યોજના અનુસાર શિક્ષણ. તમે ત્યાં આગળ જુઓ છો તો કે વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવે છે, યોજના આવે છે અને એ યોજનાને સ્ટ્રિક્ટલી ફોલો કરીને શિક્ષણ આપવામાં આવે છે. તો એ કેળવણીના સંકુચિત અર્થમાં આવે છે કે માત્ર શાળાઓમાં અપાતું શિક્ષણ, નિયમોને આધીન આપવામાં આવતું શિક્ષણ, ચોક્કસ પ્રકારની મૂલ્યાંકન યોજના, નિશ્ચિત અભ્યાસક્રમ અને યોજના અનુસાર શિક્ષણ. મિત્રો, કેળવણીના સંકુચિત અર્થમાં આપણે આ જોયું. હવે કેળવણીનો વ્યાપક અર્થ જોઈએ. કેળવણીનો વ્યાપક અર્થ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયા. ત્યાં આગળ આપણે સંકુચિત અર્થથી અહીંયા આગળ જોઈએ છે તો ટોટલી ઓપોઝિટ છે મિત્રો. સંકુચિત અર્થમાં સ્કૂલમાં, શાળાઓમાં અપાતું શિક્ષણ, અહીંયા આગળ વ્યક્તિનો વિકાસ કરવાની પ્રક્રિયા છે. અહીંયા શાળાઓ, શાળાની બહાર, રમતનું મેદાન, પિકનિક, પ્રવાસ, ગમે ત્યાંથી વ્યક્તિ શિક્ષણ મેળવે તો એને કેળવણી કહેવાય, એવું કેળવણીના વ્યાપક અર્થમાં શિક્ષણશાસ્ત્રીઓ માને છે. આજીવન ચાલતી પ્રક્રિયા. ત્યાં આગળ આપણે સંકુચિત અર્થમાં જોઈએ છે તો ચોક્કસ નીતિ નિયમો છે, ચોક્કસ વર્ષના અંતે મૂલ્યાંકન થઈ જાય છે અને એ શિક્ષણ પ્રાપ્ત કરે એટલે એને શિક્ષિત વ્યક્તિ એવું માનવામાં આવે છે. ત્યારે વ્યાપક અર્થની વાત કરીએ છીએ મિત્રો, તો વ્યાપક અર્થમાં શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિ જન્મે છે અને મૃત્યુ પામે ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તેથી એવું પણ કહી શકાય કે કેળવણી એ આજીવન પ્રક્રિયા છે. જોઈ શકો છો તમે, સારા મહાસારા ઉપરાંત જીવનના અનુભવો દ્વારા પણ કેળવણી પ્રાપ્ત થાય છે. વ્યક્તિ અનુભવો દ્વારા પણ શીખે છે અને આ ત્યારે જ સંભવી શકે કે જ્યારે તે આ જીવન ચાલતી પ્રોસેસ હોય, કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ હોય. એટલે કેળવણીના વ્યાપક અર્થની વાત કરીએ છીએ તો સારા મહાસારા ઉપરાંત જીવનના અનુભવો દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ એ પણ થાય. અહીંયા આગળ મૂલ્યાંકનની વાત કરીએ મિત્રો તો મૂલ્યાંકન માટે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો નથી. અહીંયા આગળ ચોક્કસ પ્રકારનો અભ્યાસક્રમ નથી. વ્યક્તિ આ જીવન ચાલે છે અને આ જીવન માટે ચોક્કસ પ્રકારનો અભ્યાસક્રમ નહીં. એ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ અનુભવો મેળવે છે, એના દ્વારા પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. તો આપણે જોયું કે કેળવણીના વ્યાપક અર્થમાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયા તે આજીવન ચાલતી પ્રક્રિયા છે. તે સ્કૂલની બહાર પ્લેગ્રાઉન્ડ, પ્રવાસ, પર્યટન, પિકનિક બધી જગ્યાએ તમે જોઈ શકો છો. એનો અભ્યાસક્રમ કોઈ ચોક્કસ નથી, નિશ્ચિત નથી. વ્યક્તિ રમતા પણ શીખી શકે છે. વ્યક્તિ પ્રવાસમાં જાય તો પ્રવાસમાંથી પણ શીખી શકે છે. તો કેળવણીના વ્યાપક અર્થની આપણે વાત કરી. હવે આપણે જોઈએ કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ. મિત્રો, ઘણા લોકો કેળવણીનું સ્વરૂપ અને કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપને એક જ માને છે, પરંતુ આ બંને વચ્ચે તફાવત છે. કેળવણીનું સ્વરૂપ એને ટોટલી અલગ રીતે જોવામાં આવે છે. એની અંદર જોઈ શકો તો કેળવણી એટલે માહિતી, કેળવણી એટલે તાલીમ, કેળવણી એટલે અક્ષર જ્ઞાન. ઘણા લોકો એવું માને છે કે શિક્ષણ લેવું એટલે માત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવું, પરંતુ નહીં, કેળવણી એના કરતાં પણ વિશેષ છે. અક્ષર જ્ઞાન છે અને કેળવાયેલ વ્યક્તિ છે એ સાચે કહી શકાય નહીં. ઘણીવાર એવું પણ બની શકે કે જે નિરક્ષર વ્યક્તિ છે કે જેને અક્ષર જ્ઞાન નથી તે શિક્ષિત વ્યક્તિ કરતાં સારા સામાજિક વ્યવહારો કરી શકતી હોય. અહીંયા આપણે કેળવણીની પ્રક્રિયાની સ્વરૂપની વાત કરીએ છીએ તો એની અંદર આપણે જોઈએ કે કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ કેવું છે. તો
પ્રથમ છે કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે. મિત્રો, ઘણા શિક્ષણશાસ્ત્રીઓ માને છે કે કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે. તો એ લોકો પર્ટિક્યુલરલી એક ધ્રુવમાં વિદ્યાર્થીને માને છે કે કેળવણીની અંદર વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે. શિક્ષક છે, અભ્યાસક્રમ છે, વોટ એવર જે મૂલ્યાંકન યોજના છે, સ્કૂલ્સ છે, કરિક્યુલમ્સ છે, એ બધી વાત અલગ છે, પણ સેન્ટરમાં વિદ્યાર્થી રહેલો છે એવું આ શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે. અને એની પાછળનો તર્ક પણ સાચો છે કે વિદ્યાર્થી આજીવન ગુરુ સાથે રહી શકતો નથી. વિદ્યાર્થી જેમ 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 પોતાનો વિકાસ સાધતો જાય છે તેમ 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 તે ગુરુ પરનું અવલંબન ઘટાડતો જાય છે, કે ગુરુ સાથેનું અવલંબન ઘટતું જાય છે અને પોતે સ્વપ્રયત્ને આગળ શિક્ષણ પ્રાપ્ત કરે છે. પોતાના સ્વપ્રયત્નને લીધે તે પોતાનો વિકાસ કરે છે. એકલવ્યની વાત કરીએ આપણે, તો એકલવ્યએ ગુરુની મૂર્તિ બનાવી હતી અને ગુરુની મૂર્તિ બનાવી અને ગુરુની સાધના કરી, પૂજા કરી અને પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યું. તો આ અહીં પણ એ જ વાત કરવામાં આવે છે કે કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે, સેન્ટરમાં વિદ્યાર્થી છે. આથી જ વૈદિક કાળની આપણે વાત કરીએ તો એક ધ્રુવી પ્રક્રિયાને લીધે વૈદિક કાળના ઋષિમુનિઓ જ્યારે દીક્ષાંત સમારોહ યોજવામાં આવે ત્યારે પોતાના શિષ્યોને એવું કહેતા હતા કે સ્વાધ્યાય કરવામાં કદી આળસ કરતો નહીં, સ્વાધ્યાય કરતો રહીશ તો જ તારો વિકાસ થશે. એટલે કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે એવું કહી શકાય. બીજો મુદ્દો મિત્રો જોઈએ, કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઘણા શિક્ષણશાસ્ત્રીઓ એવું માને છે કે કેળવણીના બે ધ્રુવ છે. જેમ લોહચુંબકના બે ધ્રુવ છે તેમ કેળવણીના પણ બે ધ્રુવ છે એવું શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે. અને આ બે ધ્રુવ કયા કયા છે તે સંદર્ભમાં જોઈએ તો વિદ્યાર્થી અને શિક્ષક. મિત્રો, વિદ્યાર્થી અને શિક્ષક બે કેળવણીના ધ્રુવો છે. વિદ્યાર્થી અને શિક્ષક બંને વચ્ચે એક પ્રોસેસ થાય છે. મિત્રો, બંને વચ્ચે ચોક્કસ પ્રકારની આપ-લે થાય છે, ચોક્કસ પ્રકારની માહિતીનું આદાન પ્રદાન થાય છે. શિક્ષક વિદ્યાર્થી તરફ માહિતી મોકલે છે, વિદ્યાર્થી તેને રિસીવ કરે છે, એના મનમાં કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષકને પૂછે છે. એટલે અહીંયા આગળ દ્વિમાર્ગી પ્રક્રિયા થાય છે. આથી જ મિત્રો કહેવામાં આવ્યું છે કે કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. તે ઉપરાંત મિત્રો શિક્ષક બે રીતે પોતાની અસર વિદ્યાર્થીમાં લાવી શકે. એક, પોતાના આચરણ દ્વારા અથવા પોતાના વ્યક્તિત્વ દ્વારા, અને બે, પોતાની જ્ઞાન સમૃદ્ધિ દ્વારા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ, આપણે સ્કૂલ કક્ષાએ કે શાળા કક્ષાએ હોઈશું તો આપણા આઈડિયલ ટીચર, આપણે એવું માનીએ છીએ કે આ મારા આઈડિયલ ટીચર છે. આ બધાને હશે, બધા વિદ્યાર્થીઓને કોઈક ને કોઈક આઈડિયલ ટીચર હશે. તો વિદ્યાર્થી ઉપર શિક્ષકની બહુ જ ગાઢ અસર થાય છે. વિદ્યાર્થી કોઈ શિક્ષકને રોલ મોડલ માને છે તો શિક્ષક જોડે પણ એક એવી તક રહેલી છે કે વિદ્યાર્થીઓના રોલ મોડલ બની અને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપવું અને વિદ્યાર્થીનું સારા ભવિષ્યનું નિર્માણ કરવું. અહીં આગળ મિત્રો બની શકે કે વિદ્યાર્થીઓ શિક્ષકને પોતાના આઈડિયલ માનતા હોય તો શિક્ષક જેવા કપડાં પહેરે છે એવા વિદ્યાર્થીઓ કપડાં પહેરવાનો ટ્રાય કરશે. શિક્ષકના જેવી હેરસ્ટાઇલ છે તો વિદ્યાર્થીઓ એને ફોલો કરવાની ટ્રાય કરશે. શિક્ષક જેવું વર્તન કરે છે, શિક્ષક જેવું બોલે છે એ પ્રકારનું વિદ્યાર્થીઓનું વર્તન કરવાની શક્યતા છે. એટલે શિક્ષકે પોતાના વ્યક્તિત્વ કે પોતાના આચરણ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. એ આ દ્વિમાર્ગી પ્રક્રિયામાં આવે છે મિત્રો. બીજું છે દ્વિમાર્ગી પ્રક્રિયામાં કે શિક્ષક પોતાના નોલેજ દ્વારા, પોતાની જ્ઞાન સમૃદ્ધિ દ્વારા વિદ્યાર્થીઓ પર પોતાની છાપ છોડી શકે છે. એક શિક્ષક તરીકે એ જાણવું જરૂરી છે કે વિદ્યાર્થીની કક્ષા કઈ છે અને એ કક્ષા મુજબ વિદ્યાર્થી જોડે જઈ શિક્ષક વિદ્યાર્થીને માર્ગદર્શન આપે તો વિદ્યાર્થી સારી ગતિએ અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. તો કેળવણીના આ બે ધ્રુવો છે મિત્રો. ત્રીજું જોઈએ, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. મિત્રો, આપણે જોયું કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે. એક ધ્રુવી પ્રક્રિયાની અંદર ધ્રુવ તરીકે વિદ્યાર્થીનો સ્વીકાર કરવામાં આવે છે. બીજું મિત્રો જોયું કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેની અંદર વિદ્યાર્થી અને શિક્ષક આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજું મિત્રો જોઈએ છે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. કેટલાક તત્વચિંતકો, ખાસ કરીને જોન ડ્યુઈની વાત આપણે કરીએ તો જોન ડ્યુઈ અને બીજા સમાજશાસ્ત્રીઓ એવું માને છે કે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. તો મિત્રો મનમાં એ પ્રશ્ન થાય કે આ ત્રણ ધ્રુવ કયા કયા હોઈ શકે? તો હા, એક ધ્રુવ વિદ્યાર્થી છે, બીજો ધ્રુવ શિક્ષક છે કે જે આપણે પહેલાં જ વાત કરી છે કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે અને બંને વચ્ચે આદાન પ્રદાન થાય છે. તો એક ધ્રુવ ત્રિધ્રુવી પ્રક્રિયામાં એક ધ્રુવ છે વિદ્યાર્થી, બીજો ધ્રુવ છે શિક્ષક. હવે ત્રીજા ધ્રુવની વાત કરીએ મિત્રો તો અભ્યાસક્રમ. અભ્યાસક્રમ એ કેળવણીનો ત્રીજો ધ્રુવ છે.
મિત્રો અભ્યાસક્રમ, કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ અભ્યાસક્રમની જગ્યાએ સમાજ એ શબ્દ પણ પ્રયોજે છે. કેળવણીના 3 ધ્રુવો તરીકે વિદ્યાર્થી, શિક્ષક અને સમાજને પણ એ લોકો મૂકે છે. તો અહીંયા આગળ અભ્યાસક્રમ એ કેળવણીના 3જા ધ્રુવ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એટલે કેળવણીના 3 ધ્રુવો છે: વિદ્યાર્થી, શિક્ષક, સમાજ અથવા અભ્યાસક્રમ. મિત્રો સમાજને જે પ્રકારની જરૂરિયાત હોય એ મુજબ જ અભ્યાસક્રમ ઘડાય છે. તે એનાથી આપણે સૌ પરિચિત છીએ. આપણે સ્પાર્ટાની વાત કરીએ તો સ્પાર્ટા કે જેની આજુબાજુમાં એના ઉપર આક્રમણ કરનાર દેશ હતા, દુશ્મન દેશ તરીકે આપણે ઓળખીએ. તો સ્પાર્ટાની પ્રાથમિક જરૂરિયાત હતી પોતાનું રક્ષણ કરવું. એટલે સમાજની પણ પોતાની જરૂરિયાત હતી કે પોતાનું રક્ષણ કરવું. એટલે ત્યારનો અભ્યાસક્રમ કેવો હતો કે સૈનિક શિક્ષણ, વિદ્યાર્થીઓને સૈનિક શિક્ષણ આપવું. દુર્બળ બાળકો હોય તો એમને પહાડો પરથી ફેંકી દેતા હતા. એટલે અહીંયા આગળ અભ્યાસક્રમ અને સમાજ બંનેને આપણે જોડે લઈને ચાલી શકીએ. એટલે કેળવણીના 3 ધ્રુવમાં વિદ્યાર્થી, શિક્ષક, અભ્યાસક્રમ અથવા સમાજ તમે લઈ શકો છો. સમાજને જો ડૉક્ટરની જરૂરિયાત હશે તો અભ્યાસક્રમ એ પ્રકારનો નિર્મિત કરવામાં આવશે કે ડૉક્ટર્સ સૌથી વધારે થાય. સમાજને જો એન્જિનિયરની જરૂર હશે તો એન્જિનિયરની સંખ્યા વધે એવા પ્રકારનો અભ્યાસક્રમનું નિર્માણ કરવામાં આવશે. સમાજને જો સારા શિક્ષકોની જરૂરિયાત હશે તો એ પ્રકારનું અભ્યાસક્રમનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ કેળવણી એ ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. મિત્રો આપણે કેળવણી વિશે વાત કરીએ છીએ તો કેળવણી એ સ્થિતિસ્થાપક નથી, એ ગતિશીલ છે, સતત આગળ ચાલતી રહે છે. વૈદિક યુગની આપણે મિત્રો વાત કરીએ છીએ. વૈદિક યુગમાં આપણે અગાઉ ઉપનિષદમાં આપેલી વ્યાખ્યા જોઈ, સા વિદ્યાયા વિમુક્તયે, મુક્તિ અપાવે તે જ વિદ્યા. આ વ્યાખ્યા આપણે અગાઉ જોઈ. તો આ વૈદિક યુગની વાત છે મિત્રો. ધીમે ધીમે આપણે આગળ જઈએ તો મધ્યકાલીન યુગ આવ્યો, બરાબર છે. ત્યારબાદ અંગ્રેજ શાસન આવ્યું. તો ત્યારે કેળવણીનું ટોટલી સ્વરૂપ બદલાઈ ગયું હતું. અંગ્રેજોએ 1835માં લોર્ડ મેકોલેએ જે શિક્ષણ યોજના આપી એમાં ઇંગ્લિશને પ્રભુત્વ આપ્યું. કેમ કે એમને તો ક્લેરિકલ વર્ગ જોઈતો હતો મિત્રો. તો ક્લેરિકલ વર્ગ માટેનું શિક્ષણ, એ પ્રકારની શિક્ષણ યોજના એ લોકોએ રાખી. ગાંધીજીના આવવાથી દેશની જનતાને સ્વતંત્ર પ્રાપ્તિ તરફ આંદોલનો કરવાના લીધે ત્યાર પછી આપણું જે આઝાદીનો જે સ્વતંત્રતાની લડત હતી ત્યારે કેળવણીના ધ્યેયો બદલાઈ ગયા. ગતિશીલ છે મિત્રો. મોક્ષ પ્રાપ્તિથી લઈને ક્લેરિકલ વર્ક આવે છે, સ્વતંત્રતા પ્રાપ્તિની વાત આવે છે, ત્યારબાદ આઝાદી પ્રાપ્ત કરી લઈએ છીએ એટલે આપણે સ્વનિર્ભર પગભર થવાની જરૂર હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં પગભર થવાની જરૂર હતી. ખેતીની બાબતમાં પગભર થવાની જરૂરિયાત હતી. તો સિલેબસમાં આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો હરિયાળી ક્રાંતિની આપણે સમાવેશ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની વાત કરીએ તો નેનો ટેકનોલોજી, આવા વિષયોનો આપણે શિક્ષણમાં સમાવેશ કર્યો છે. એટલે કેળવણી એ સ્થિર રહેતી નથી. જેમ સમય વધે છે, સમાજની જરૂરિયાત છે, તેમ તેનામાં પણ પરિવર્તન આવ્યું છે. તે ગતિશીલ પ્રક્રિયા છે અને સમયની જરૂરિયાત મુજબ તે પરિવર્તનશીલ પણ પ્રક્રિયા છે. ત્યારબાદ મિત્રો જોઈએ કેળવણી એ ઈરાદાપૂર્વકની સભાનતાવાળી પ્રક્રિયા છે. મિત્રો અહીંયા આગળ આમાં ઈરાદાપૂર્વકની વાત જે છે એ શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે કેળવણી એ ઈરાદાપૂર્વકની પ્રક્રિયા છે. અહીંયા આગળ કેળવણી આપનાર અને કેળવણી લેનાર બંને પક્ષે સભાનતા હોવી જરૂરી છે. ટીચર્સને ખબર છે કે મારે શું શીખવવું છે, તે જ રીતે વિદ્યાર્થીને પણ ખબર છે કે મારે શું શીખવું છે. એ સંદર્ભમાં કેળવણીની પ્રોસેસ ચાલે છે. જો બંને પક્ષમાંથી એક પણ પક્ષ નિષ્ક્રિય હશે તો આ કેળવણીની પ્રક્રિયા યોગ્ય રીતે સંભવી શકશે નહીં. અહીંયા આગળ ટીચરને પણ સભાનતા છે કે પોતે એ શું શીખવાડવા જઈ રહ્યા છે, તે જ રીતે વિદ્યાર્થી પણ પોતાના પક્ષે સભાન છે કે તે પોતે શું શીખવા જઈ રહ્યા છે. અને આ બંને વચ્ચે જે પ્રોસેસ થાય છે તેથી જ કહેવાય છે કે કેળવણી એ ઈરાદાપૂર્વકની સભાનતાવાળી પ્રક્રિયા છે. મિત્રો કેળવણીની પ્રક્રિયાની સ્વરૂપમાં આપણે વાત કરીએ તો કેળવણીના આટલા પ્રોસેસમાં તમે જોઈ શકશો. કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે. એક ધ્રુવી પ્રક્રિયાના સેન્ટરમાં વિદ્યાર્થી છે. કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને ધ્રુવ છે. કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. વિદ્યાર્થી, શિક્ષક, અભ્યાસક્રમ અને સમાજ. કેળવણી એ ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે અને કેળવણી એ ઈરાદાપૂર્વકની સભાનતાવાળી પ્રક્રિયા છે. તો કેળવણી અને પ્રક્રિયાની સ્વરૂપમાં આટલા શબ્દો આવી શકે મિત્રો. આજના ટોપિકનો કેળવણીનો પોર્શન અહીં પૂરો થાય છે. હવે આપણે તત્વજ્ઞાન પર જઈશું. તો મિત્રો તત્વજ્ઞાન એટલે શું? મનમાં પ્રશ્ન થાય તત્વજ્ઞાન, ફિલોસોફી, બહુ ભારે વર્ડ છે. ફિલોસોફી એટલે શું? તો એના જુદા જુદા મતલબ નીકળે છે. દર્શનશાસ્ત્ર, ચિંતનશાસ્ત્ર પણ આપણે કહી શકીએ ફિલોસોફી એટલે. તર્કશાસ્ત્ર પણ કહી શકાય,
ચિંતનાત્મક શાસ્ત્ર પણ ફિલોસોફીને કહી શકાય. મિત્રો, જેમ આપણે કેળવણી શબ્દ કયા શબ્દો પરથી ઉતરી આવ્યો છે તે જોયું, તે જ રીતે તત્વજ્ઞાન શબ્દ કયા શબ્દો પરથી ઉતરી આવ્યો છે તે પણ જોવું જોઈએ. તત્વજ્ઞાન એ ગ્રીક શબ્દ ફિલોસોફી પરથી ઉતરી આવ્યો છે. મિત્રો, તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો છો કે ફિલોસોફી, ફિલોસ અને સોફિયા બે શબ્દોનો બનેલો છે. ફિલોસનો મિનિંગ થાય છે લવ અથવા પ્રેમ, અને સોફિયાનો મિનિંગ થાય છે નોલેજ અથવા જ્ઞાન. એને કમ્બાઈન કરીએ તો ફિલોસોફી એ શબ્દ થાય છે. મિત્રો, આનો મતલબ એ કહી શકાય કે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એટલે ફિલોસોફી. આ શબ્દને આપણે જ્યારે વિગ્રહ કરીએ છીએ તો ફિલોસોફી, ફિલોસ એટલે લવ, સોફિયા એટલે નોલેજ, એટલે અહીં કહી શકાય કે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એટલે ફિલોસોફી. જીવનના અનુભવોમાંથી ચિંતન કરીને સત્યની શોધ કરવી, તેનું નામ તત્વજ્ઞાન. મિત્રો, થોડા ભારે વર્ડ છે. જીવનના અનુભવોમાંથી વ્યક્તિ જ્યારે અનુભવ મેળવે છે ત્યારે કંઈક નવું શીખે છે, અને નવું શીખે છે ત્યારે ચિંતન કરે છે, અને સત્યની શોધ કરવી, તેનું નામ તત્વજ્ઞાન. જીવનનું સત્ય શું છે? ધાર્મિક બાબતમાં જોઈએ તો જીવનનું અંતિમ સત્ય વૈદિક યુગમાં મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવતી હતી, કે વ્યક્તિ જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ કરે, એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ એવું ઉપનિષદો માનતા હતા. તો ત્યારે કેળવણીના હેતુઓ એ પ્રકારના હતા, અને તત્વચિંતન પણ એ પ્રકારનું હતું કે મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે કરવી, કે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ કયો હોઈ શકે. જીવનનું અંતિમ સત્ય જે છે એની શોધ કરવાની પ્રક્રિયા એટલે તત્વજ્ઞાન એવું કહી શકાય. જ્ઞાન પ્રત્યેનો અનુરાગ એટલે તત્વજ્ઞાન. મિત્રો, આપણે આગળ વાત કરી તેમ ફિલોસોફી, ફિલોસ અને સોફિયા, જ્ઞાન પ્રત્યેનો પ્રેમ અથવા જ્ઞાન પ્રત્યેનો અનુરાગ એટલે તત્વજ્ઞાન, એવા શબ્દો પ્રયોજી શકાય. હવે આપણે જોઈએ તત્વજ્ઞાનની પરિભાષા. સૌપ્રથમ જોઈએ જ્ઞાનનું વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન. ફીચે નામના શિક્ષણ શાસ્ત્રીએ આ તત્વજ્ઞાનની વ્યાખ્યા આપી છે, કે તત્વજ્ઞાનની પરિભાષા આપી છે. તેમના મત મુજબ જ્ઞાનનું વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન. મિત્રો, ફિલોસોફી એ સોશિયલ સાયન્સ તો છે જ. ત્યાં આગળ ભલે ચિંતન કરવામાં આવે છે, ધાર્મિક તત્વોની અંતિમ સત્યની શોધ કરવામાં આવે છે, પરંતુ તે અનુભવના પરિણામે મેળવવામાં આવે છે. એટલે જ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનનું વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન. બીજી વ્યાખ્યા તમે જુઓ, એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવી છે. તત્વજ્ઞાન એવું વિજ્ઞાન છે જે પરમ તત્વના યથાર્થ સ્વરૂપની ખોજ કરે છે. અંતિમ સત્તા કઈ છે? મિત્રો, અહીંયા આગળ એની ચર્ચા કરવામાં આવે છે કે અંતિમ સત્તા કઈ, અંતિમ સત્ય શું, એનું ચિંતન કરી એની ખોજ કરવી, એનું નામ તત્વજ્ઞાન, એવું એરિસ્ટોટલ જણાવે છે. પ્લેટો, જો પ્લેટોની વ્યાખ્યા રસપ્રદ છે. તત્વજ્ઞાનનો જન્મ આશ્ચર્ય, કુતૂહલ અથવા જિજ્ઞાસામાંથી થાય છે તેવું પ્લેટો જણાવે છે. મિત્રો, આશ્ચર્ય, કુતૂહલ હોય તો જ કંઈક નવી શોધ થાય. આવું કેમ થયું એવું વ્યક્તિના મનમાં થાય, એવી જિજ્ઞાસા વૃત્તિ થાય તો જ એ ચિંતન કરશે, અને ચિંતનના પરિણામે એ શોધ કરશે કે આ ઘટના બનવા પાછળનું કારણ શું. તો તત્વજ્ઞાન કે જે છે અંતિમ સત્યની ખોજ, એ આશ્ચર્ય, કુતૂહલ અથવા જિજ્ઞાસામાંથી થાય છે તેવું પ્લેટો માનતા હતા. દેકાર્તે આપેલી વ્યાખ્યા છે. સાયન્ટિસ્ટ છે મિત્રો, આ ફિલોસોફી નથી, સાયન્ટિસ્ટ છે. તેમના મત મુજબ સંદેહ એ તત્વજ્ઞાનની જનની છે. ફિલોસોફિકલ ચિંતન માટે ડાઉટ હોવો જરૂરી છે. મનમાં ડાઉટ હશે તો જ તમે કંઈક નવી શોધ કરી શકશો એવું દેકાર્ત માને છે. સાયન્ટિસ્ટ છે આ ફિલોસોફર નથી, સાયન્ટિસ્ટ છે દેકાર્ત. એ કહે છે કે સંદેહ એ તત્વજ્ઞાનની જનની છે. મનમાં કંઈક ડાઉટ હશે તો તમે કંઈ એ ડાઉટને સોલ્વ કરવા માટે કંઈ ચિંતન કરશો, એ ચિંતનના કરીને પરિણામે તમે કોઈ અંતિમ પરિણામ તરફ જશો, તો એ ચિંતનના પરિણામે પ્રાપ્ત થશે. એટલા માટે કે મનમાં ડાઉટ હોય તો એના પરિણામો શોધવા માટે તમે પ્રયત્ન કરો છો, કે ચિંતન કરો છો. એને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ કે ચિંતનાત્મક શાસ્ત્ર અથવા તત્વજ્ઞાન. તો તત્વજ્ઞાનની આટલી પરિભાષાઓ થઈ શકે. હવે મિત્રો, તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓ જે શિક્ષણમાં ઉપયોગી છે તેની જરા વાત કરી લઈએ કે તત્વજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે. તો શિક્ષણમાં જે શૈક્ષણિક તત્વજ્ઞાન, શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ જે તત્વજ્ઞાનના ઉપયોગ દ્વારા લાવવામાં આવે છે એને શૈક્ષણિક તત્વજ્ઞાન કહે છે. શિક્ષણના પ્રશ્નો છે તો તે અંગેનું ચિંતન આ શૈક્ષણિક તત્વજ્ઞાનમાં કરવામાં આવે છે. તો શૈક્ષણિક તત્વજ્ઞાનની જેટલી શાખાઓ છે એની અંદર પહેલી છે મિત્રો, તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો છો કે
જો સામે લખેલું છે અંતિમ સત્યની ખોજ કરે છે. અહીંયા આગળ ભૌતિક બાબતો તો જે તમે જોઈ શકો છો એ છે, પણ પારભૌતિક બાબતો જેને આપણે જોઈ શકતા નથી એવી એ બાબતોની ખોજ એ તત્વમીમાંસાની અંદર કરવામાં આવે છે. વ્યક્તિ ઈશ્વરને માને છે, ઈશ્વરને આપણે મિત્રો જોઈ શકતા નથી, પણ ઈશ્વર અંગેનું ચિંતન કે ઈશ્વરની પ્રકૃતિ કેવી હશે, ઈશ્વરના કાર્યો કેવા હશે, અંતિમ સત્ય શું, પારભૌતિકતા એટલે શું, એ બધી જ બાબતોનું ચિંતન એ તત્વમીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે એનો ડિટેલમાં બહુ ચર્ચા કરતા નથી, કેમ કે આ બહુ બ્રોડ કન્સેપ્ટ છે. બીજું છે મિત્રો જો જ્ઞાન મીમાંસા. જ્ઞાન મીમાંસા તો અહીંયા મિત્રો નોલેજ અંગેનું ચિંતન કરવામાં આવે છે. નોલેજ એટલે શું, નોલેજ અંગે જુદા જુદા ખ્યાલો પ્રયોજતા હોય મિત્રો. જ્ઞાન એટલે શું મિત્રો? જ્ઞાનનો મિનિંગ થાય છે માહિતી અલગ વસ્તુ છે, જાણકારી અલગ વસ્તુ છે, નોલેજ અલગ વસ્તુ છે. જાણકારી હોઈ શકે કોઈ વાતની આપણને, માહિતી આપણને હોઈ શકે, પરંતુ આપણે તે વસ્તુનું નોલેજ ધરાવીએ છીએ તે કહી શકીએ નહીં, કેમ કે નોલેજ એ અનુભવના પરિણામે પ્રાપ્ત થતું સત્ય છે. એ તમે જ્યારે અનુભવો છો એ માહિતીને, તમે એને ચકાસો છો સત્યના આયરન પર, અને જ્યારે એ સત્ય પુરવાર થાય ત્યારે જ તે નોલેજ તરીકે તેને સ્વીકારવામાં આવે છે. તો જ્ઞાન મીમાંસામાં તત્વજ્ઞાનની આ શાખા છે, એમાં જ્ઞાન અંગેનું ચિંતન કરવામાં આવે છે. જ્ઞાનના સ્ત્રોત અંગેનું ચિંતન પણ અહીંયા કરવામાં આવે છે કે નોલેજ આપણે ક્યાંથી મેળવી શકીએ. ફિલોસોફીની આ શાખા છે જ્ઞાન મીમાંસા. નોલેજ આપણે કયા કયા ક્ષેત્રોમાંથી મેળવી શકીએ? ગુરુ પાસેથી મેળવી શકીએ, લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત કરી શકીએ, કોઈ માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકીએ, જે આમ આપણે કહીએ છીએ બહુમાધ્યમો દ્વારા. એ બધી જ બાબતોનું ચિંતન જ્ઞાન મીમાંસામાં કરવામાં આવે છે, કે જે તત્વજ્ઞાનની એક શાખા છે. તત્વજ્ઞાનની ત્રીજી શાખાની મિત્રો વાત કરીએ તો મૂલ્ય મીમાંસા. મૂલ્યની વાત કરવામાં આવે છે મિત્રો. અહીંયા આગળ માનવીની વર્તણૂક ઉપર મૂલ્ય શબ્દને મૂકવામાં આવે છે, માનવીની વર્તણૂક ઉપર અહીં ભાર મૂકવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ સૌંદર્ય મીમાંસા, તો એ એની પેટા શાખા થઈ શકે મૂલ્ય મીમાંસાની. અહીંયા આગળ સારું શું છે, ખરાબ શું છે, તે બધી બાબતોની ચિંતન કરવામાં આવે છે. વ્યક્તિ માટે સારું છું, ખરાબ છું, આદર્શ કઈ બાબતો છે, એ બધી જ બાબતોનું ચિંતન આ મૂલ્ય મીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. તો મિત્રો શૈક્ષણિક તત્વજ્ઞાનની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો શૈક્ષણિક તત્વજ્ઞાનની આ ત્રણ શાખાઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ: તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા અને મૂલ્ય મીમાંસા. તત્વમીમાંસામાં ભૌતિક બાબતોને છોડી અને પારભૌતિક બાબતોની ચર્ચા કરવામાં આવે છે, અંતિમ સત્યની ખોજ કરવામાં આવે છે, ઈશ્વરની શોધ કરવામાં આવે છે. જ્ઞાન મીમાંસાની વાત કરીએ છીએ મિત્રો તો જ્ઞાન અંગે ચિંતન કરવામાં આવે છે. નોલેજ શું છે, નોલેજ ક્યાંથી આપણે મેળવી શકીએ, નોલેજ કેવી રીતે મેળવી શકીએ વગેરે બાબતોની ચર્ચા જ્ઞાન મીમાંસામાં કરવામાં આવે છે. મૂલ્ય મીમાંસાની વાત કરીએ છીએ મિત્રો તો માનવી માટે સારું શું છે, ખરાબ શું છે, કઈ બાબતો આદર્શ છે, તે માનવી માટે સારી ઉપયોગી પુરવાર થઈ શકે, એ બધી જ બાબતોની ચર્ચા મૂલ્ય મીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ શિક્ષણ અને તત્વજ્ઞાન. મિત્રો આપણે જોયું કેળવણી શું છે, કેળવણીની વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. તત્વજ્ઞાન શું છે, તત્વજ્ઞાનનો શબ્દાર્થ, તત્વજ્ઞાનની વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ છીએ કે શિક્ષણ અને તત્વજ્ઞાન બંને એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે. શિક્ષણ અને તત્વજ્ઞાન પરસ્પર સંકળાયેલા છે, એ બંને વચ્ચેનો સંબંધ આપણે અહીંયા આગળ મિત્રો જોઈએ છે. જોઈ શકો છો તમે પ્રેઝન્ટેશનમાં છે કેળવણી એ જીવનની પૂર્વ તાલીમ છે. ફિલોસોફિકલ ચિંતન છે મિત્રો. તમે જે ભવિષ્યમાં જીવન જીવવાના છો એનો સર્વ ઉલ્લેખ કેળવણી દ્વારા તમે પોતાનો વિકાસ કરો છો, એટલે કહેવામાં આવ્યું છે કે કેળવણી એ જીવનની પૂર્વ તાલીમ છે. બીજો વિધાન છે મિત્રો એ એની સાથે પૂરો પ્રકાશ ફેંકે છે કે શિક્ષણ અને તત્વજ્ઞાનના સંબંધમાં તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે અને કેળવણી વિના તત્વજ્ઞાન નિરર્થક છે. મિત્રો તમે જુઓ છો બહુ આ વાક્યનો ગૂઢાર્થ છે કે તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે. જ્યાં તમે ચિંતન કરતા નથી એના વિના કેળવણી આગળ ધપી શકતી નથી, એવું આ વિધાનનું કહેવું છે. આપણે આગળ એના અભ્યાસમાં જોઈએ ત્યારે એને આપણે જોઈએ, ફોલો કરીશું. તત્વજ્ઞાન એ કેળવણીની વિચારધારા છે. મિત્રો ફિલોસોફિકલ ચિંતન કરવાનું છે તો ત્યાં આગળ એજ્યુકેશન, કેળવણી જરૂરી છે. તત્વજ્ઞાન વિનાની કેળવણી એટલે કેળવણીના સ્વરૂપને સમજવાની નિષ્ફળતા. મિત્રો આ વાક્ય પણ સમજવા જેવું છે કે
તત્વજ્ઞાન વિનાની કેળવણી, ચિંતન વિનાની કેળવણી વ્યર્થ હોઈ શકે. એ કેળવણીના સ્વરૂપને તમે સમજી નહીં શકો કે આની પાછળ કયું ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ રહે. કેળવણી એ તત્વજ્ઞાનની પ્રયોગશાળા છે. મિત્રો, ફિલોસોફર જે કંઈ ચિંતન કરે છે તેનો શિક્ષણ દ્વારા જ વિનિયોગ કરે છે. જે કોઈ એ શિક્ષણ યોજના શોધે છે, જે કોઈ નવી પદ્ધતિ શોધે છે, એ કેળવણીના માધ્યમ દ્વારા જ અમલમાં લાવી શકાય. તેથી તો કહેવાય છે કે કેળવણી એ તત્વજ્ઞાનની પ્રયોગશાળા છે. કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ, એની અંદર મિત્રો પહેલા પોઈન્ટમાં આપણે જોઈએ, કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે. આપણે આગળ જોઈ ગયા કે તત્વજ્ઞાન એટલે ચિંતન કરવાની પ્રક્રિયા. ચિંતન દ્વારા જ કેળવણીની યોજનાઓ ઘડવામાં આવે છે. ગાંધીજીની વાત કરીએ, 1937માં ગાંધીજીએ મહારાષ્ટ્રમાં વર્ધા ખાતે વર્ધા શિક્ષણ યોજના આપી, જેને આપણે બેઝિક એજ્યુકેશન, બુનિયાદી શિક્ષણ કહીએ છીએ, કે નઈ તાલીમના સિદ્ધાંતો. તો એમને જે શિક્ષણ યોજના આપી છે તો એમનું તત્વદર્શન છે, અને એ યોજનાને આપણે અમલમાં મૂકીએ છીએ તો એ કેળવણીના માધ્યમ દ્વારા જ આપણે મૂકી શકીએ છીએ. શિક્ષણ દ્વારા એ યોજનાને આપણે અમલમાં મૂકીએ. તેથી તો કહેવાય છે કે કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે. રૂસોની વાત કરીએ તો રૂસો એ પ્રકૃતિવાદી, આપણે પ્રકૃતિવાદના પ્રણેતા તરીકે રૂસોને જોઈએ છે. તો પ્રકૃતિવાદી શિક્ષણશાસ્ત્રી છે રૂસો. એમણે શિક્ષણ યોજના આપી આખી પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદને આપણે જ્યારે ક્રિયાત્મક માર્ગે લાવવો હોય તો એ કેળવણીના માધ્યમ દ્વારા જ લાવી શકીએ. એ શિક્ષણ યોજનાને કેળવણીના માધ્યમ દ્વારા જ અમલમાં મૂકી શકાય. એટલે જ કહી શકાય કે આ બંનેની સંબંધની વાત કરીએ છીએ તો કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે. બીજી વાત કરીએ, કેળવણી અને તત્વજ્ઞાન અન્યોન્યાશ્રિત છે. મિત્રો, કેળવણી હશે તો તત્વજ્ઞાન હશે, તત્વજ્ઞાન છે તો કેળવણી છે. બંને એક સિક્કાની બે બાજુઓ છે, એવું આ વિધાનનું કહેવું છે. બંને એક સિક્કાની બે બાજુઓ છે. કેળવણી છે તો તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન છે તો કેળવણી છે. ફ્રોબેલની વાત કરીએ, મોન્ટેસરીની વાત કરીએ તો પોતપોતાનું તત્વદર્શન અનુસાર એમણે શિક્ષણ યોજનાઓ આપી છે, અને શિક્ષણ યોજનાઓ અનુસાર કેળવણીમાં આપણે એનો સમાવેશ કર્યો છે. અને કેળવણી અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બાજુઓ છે, કેમ કે એ ફિલોસોફીનું જે પણ ચિંતન છે એ શિક્ષણના માધ્યમ દ્વારા જ પ્રસાર પામ્યું છે. જો શિક્ષણ ના હોત તો એ લોકોનું ચિંતન ત્યાં એમના સમય પૂરતું સીમિત થઈ જાત. એનો આ ભાવિ પેઢીને એનો લાભ પ્રાપ્ત થાય નહીં, પરંતુ કેળવણી દ્વારા જ ભાવિ પેઢીને ફિલોસોફીનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્રીજું વિધાન મિત્રો જોઈ શકો છો, મહાન દાર્શનિકો મહાન કેળવણીકારો હતા. દાર્શનિકો એટલે ફિલોસોફર, જે ફિલોસોફી ચિંતન કરે છે એનું નામ ફિલોસોફર, અને એને બીજા શબ્દોમાં દાર્શનિકો પણ કહેવાય. તો જુઓ મિત્રો, આ વિધાન જ બંને વચ્ચેનો સંબંધ સૂચવે છે કે મહાન દાર્શનિકો મહાન કેળવણીકારો હતા. જે કોઈ દાર્શનિકની આપણે વાત કરીએ છીએ, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજીને આપણે સ્વતંત્ર પ્રાપ્તિની બાબતમાં જોઈએ છીએ, પરંતુ એમણે એક વર્ધા શિક્ષણ યોજના આપી છે, બેઝિક એજ્યુકેશન. એ પણ બહુ જ સારી બાબત છે. ફ્રોબેલ છે, રૂસો છે, પ્લેટો છે, આ બધા દાર્શનિકોએ શિક્ષણ અંગે પોતાનું ચિંતન રજૂ કર્યું છે. મિત્રો, એ ફિલોસોફિકલ ચિંતન રજૂ કર્યું છે અને પોતે શિક્ષણ યોજનાઓ પણ આપી છે. તેથી તો કહેવાય છે કે મહાન દાર્શનિકો એક મહાન કેળવણીકારો હતા. એટલે ફિલોસોફી અને કેળવણી બંને વચ્ચે અહીં જ આપણને સંબંધ સ્પષ્ટ થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો તત્વજ્ઞાન એ સર્વ પ્રકારના શિક્ષણનો પાયો છે. કોઈ પણ પ્રકારનું શિક્ષણ ફિલોસોફી વગર સંભવી શકે નહીં. લોકશાહી દેશોની આપણે મિત્રો વાત કરીએ તો ત્યાં આગળ લોકશાહી ફિલોસોફી છે, તેમની શિક્ષણ યોજના લોકશાહી પ્રણાલીને અનુસરતી હશે. સમાજવાદની મિત્રો આપણે વાત કરતા હોઈએ તો ત્યાં સમાજવાદી પરંપરા મુજબ શિક્ષણ યોજના અમલમાં હશે. તો અહીંયા આગળ ફિલોસોફી એ દરેક પ્રકારના શિક્ષણનો પાયો છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ, તત્વજ્ઞાન દ્વારા જીવનમાં શિક્ષણના મહત્ત્વની ખોજ કરી શકાય. શિક્ષણ શું છે, શિક્ષણ કેમ લેવું જોઈએ, શિક્ષણથી શું ફાયદો થાય, શિક્ષણથી કોને ફાયદો થાય, શિક્ષણથી સમાજને કઈ રીતે ફાયદો થાય, શિક્ષણથી વ્યક્તિને કઈ રીતે ફાયદો થાય, આ બધા પ્રશ્નોનો ઉકેલ ફિલોસોફી દ્વારા મિત્રો પ્રાપ્ત થઈ શકે છે. તેથી તો કહી શકાય છે કે તત્વજ્ઞાન દ્વારા જીવનમાં શિક્ષણના મહત્ત્વની ખોજ કરી શકાય. અહીં આપણે કેળવણી અને તત્વજ્ઞાન બંને વચ્ચેનો સંબંધ જોયો છે. હવે આપણે બંને વચ્ચેનો તફાવત છે એ જરા નજર કરી લઈએ.
જો મિત્રો, કેળવણી એ મર્યાદિત છે, જ્યારે તત્વજ્ઞાન એ વ્યાપક હોય છે. કેળવણી, હા, શિક્ષણ યોજના છે, ચોક્કસ સમય પૂરતી હશે. એજ્યુકેશન છે એ ચોક્કસ સમય પૂરતું હશે. પરંતુ તત્વજ્ઞાનની વાત કરે છે તો તત્વજ્ઞાન એ બ્રોડ કન્સેપ્ટ છે, એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, એટલે એ વ્યાપક પ્રક્રિયા છે. બીજો મુદ્દો જોઈએ, કેળવણી એ ક્રિયાત્મક છે, જ્યારે તત્વજ્ઞાન એ સૈદ્ધાંતિક છે. આપણે અગાઉ ચર્ચા કરી મિત્રો બંને વચ્ચેના સંબંધમાં કે તત્વજ્ઞાન છે એ થિયોરિટિકલ છે, એ સિદ્ધાંતો આપે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ પદ્ધતિ, જોન ડ્યુએ તત્વચિંતન રજૂ કર્યું પોતાનું, અને એમને એક પદ્ધતિ આપી કે કઈ પ્રોજેક્ટ પદ્ધતિ, પરંતુ એને ક્રિયાત્મક માર્ગે વારવાનું કામ કેળવણી દ્વારા જ થાય છે, એને એપ્લાઇડ સ્વરૂપમાં લાવવાનું કામ કેળવણી કરે છે. ત્રીજો મુદ્દો, કેળવણી એ ગત્યાત્મક છે, જ્યારે તત્વજ્ઞાન એ ચિંતનાત્મક છે. આપણે અગાઉ એના સંબંધમાં જોયું છે મિત્રો કે તત્વજ્ઞાનમાં ચિંતન કરવામાં આવે છે અને કેળવણી એને ગતિશીલ માર્ગે વારે છે. ત્યારબાદ અગાઉનું જ કોટેશન છે, તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન પંગુ છે. આ વિધાન બંને વચ્ચેનો તફાવત અને બંને વચ્ચેનો સંબંધ બંને સૂચવે છે કે તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ પ્રકારનું ચિંતન નહીં હોય, કોઈ ચોક્કસ પ્રકારની ફિલોસોફી નહીં હોય, તે કેળવણી આગળ સંભવી શકશે નહીં, આગળ વિકાસ પામી શકશે નહીં. અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન પંગુ છે. એકલું તત્વજ્ઞાન હશે પણ એજ્યુકેશન યોજનાની કેળવણી નહીં હોય તો તે તત્વજ્ઞાનનો પણ પ્રસાર થશે નહીં, ભાવિ પેઢીને પ્રાપ્ત થશે નહીં. આપણે અગાઉ ઉદાહરણ જોયું કે પ્લેટોની વાત કરીએ તો પ્લેટોએ પ્રકૃતિવાદ આપ્યો, ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ યોજના આપી, પરંતુ એ કેળવણીના પ્રસાર દ્વારા જ કે કેળવણીના માધ્યમથી જ આપણી સુધી પહોંચી શકી છે. જો કેળવણીનું માધ્યમ ના હોત તો તત્વજ્ઞાન ત્યાં આગળ સ્થગિત થઈ જાય. આથી જ કહેવાય છે કે તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન એ પંગુ છે. તો કેળવણી અને તત્વજ્ઞાન બંને વચ્ચેના સંબંધની આપણે વાત કરી. હવે આપણે એ જોઈએ કે તત્વજ્ઞાન શિક્ષણના જુદા જુદા ક્ષેત્રો પર કઈ રીતે અસર કરી શકે. જોઈએ, તત્વજ્ઞાન શિક્ષણના વિભિન્ન અંગો પર અસર. શિક્ષણના જુદા જુદા અંગો છે મિત્રો. શિક્ષણના ઉદ્દેશો હોય છે, શિક્ષણના અભ્યાસક્રમ હોય, શિસ્ત અંગેની ખ્યાલ હોય, શિક્ષણ પદ્ધતિ હોય, ગુરુ શિષ્ય સંબંધો હોય. આ બધા જ અંગોને તત્વજ્ઞાન કઈ રીતે અસર કરે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે તત્વજ્ઞાનની શિક્ષણના ઉદ્દેશો પર કઈ રીતે અસર થાય છે. તત્વજ્ઞાન શિક્ષણના ઉદ્દેશો પર ડાયરેક્ટલી અસર કરે છે. જો તત્વજ્ઞાન અનુસાર નિર્ધારણ, પાવરપોઈન્ટમાં તમે જોઈ શકો છો કે તત્વજ્ઞાન અનુસાર શિક્ષણના ઉદ્દેશોનું નિર્ધારણ થાય છે. જે દેશ લોકશાહીને વરેલો છે ત્યાં આગળ શિક્ષણ પ્રથા લોકશાહી હશે, કેમ કે એમનું ફિલોસોફિકલ ચિંતન એવું છે કે લોકશાહી, તો ત્યાં શિક્ષણમાં પણ લોકશાહી પ્રણાલીને અનુસરવામાં આવતું હશે. જે દેશો સમાજવાદને અનુસરેલા છે તો ત્યાં આગળ શિક્ષણ સમાજવાદી પ્રણાલી અનુસાર અનુસરવામાં આવતું હશે શિક્ષણ યોજનાઓ. આપણે કોઈ દેશની વાત કરીએ તો અમેરિકા છે, મૂડીવાદી દેશ છે, તો ત્યાં આગળ શિક્ષણ એ પ્રકારે હોઈ શકે મિત્રો. ત્યાં આગળ મૂડીવાદ છે એટલે મૂડીવાદનો કન્સેપ્ટ છે, તો પૈસા ફેંકો કે મૂડી આપો તો મૂડીના ભોગે કંઈ પણ કરી શકાય. તો ત્યાં આગળ વ્યક્તિઓ હેલિકોપ્ટર ઉડાવવાનું કે વિમાન ઉડાવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને આતંકવાદી હુમલા કરી શકે, કેમ કે ત્યાં આગળ મૂડીવાદની વાત કરવામાં આવે છે મિત્રો. સમાજવાદી વિચારસરણી ધરાવતા દેશો હોય તો ત્યાં આગળ આ સંભવી શકે નહીં. સ્પાર્ટાની આપણે અગાઉ વાત કરી તો સ્પાર્ટાની અંદર આજુબાજુ દુશ્મન દેશો હતા અને વારંવાર સ્પાર્ટા પર આક્રમણ કરવામાં આવતું હતું. તેથી સ્પાર્ટાની તાતી જરૂરિયાત શું હતી કે પોતાનું રક્ષણ કરવું પછી વિકાસ કરવો. એટલા માટે ત્યાં આગળ જો કોઈ નિર્બળ બાળક જન્મે તો એને પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવતું હતું, કેમ કે એમનું શિક્ષણમાં એમને જરૂર હતી કે હિંમતવાન વ્યક્તિને જીવવાનો અધિકાર છે, કેમ કે તેમને લશ્કરી તાલીમ આપવાની હતી અને લશ્કરી તાલીમ આપી અને તાત્કાલિક તેમને દેશના રક્ષણ માટે યુદ્ધમાં મોકલવામાં આવતા હતા. એ જ સમયની વાત કરીએ તો તે સમયનું એથેન્સ અત્યારે ગ્રીસના નામે ઓળખાય છે, તો ત્યાં લોકશાહી પ્રણાલી હતી. નજીક જ અંતર છે, બહુ અંતર નથી બંને દેશો વચ્ચે, પણ સમયગાળો પણ એક છે. તો ત્યાં આગળ લોકશાહી પ્રકારની શિક્ષણ પ્રણાલીનો વિકાસ થયો હતો. આ શિક્ષણના ઉદ્દેશોને સમય પણ અસર કરે છે. આપણે વૈદિક યુગની વાત કરીએ તો મોક્ષ પ્રાપ્તિની વાત છે કે મોક્ષ પ્રાપ્તિ દ્વારા જ શિક્ષણ. મોક્ષ એક જ ઉદ્દેશ છે શિક્ષણનો, મોક્ષની પ્રાપ્તિ. એટલે શિક્ષણ શા માટે પ્રાપ્ત કરવું? મોક્ષ પ્રાપ્તિ માટે. જન્મ મરણના બંધનમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય એટલા માટે. વૈદિક યુગ પસાર થયો, આઝાદીના સમયગાળાની વાત કરીએ મિત્રો તો ત્યારે એક સ્વતંત્ર પ્રાપ્તિની લડત ચાલતી હતી. તો ત્યારે
શિક્ષણનો એક ઉદ્દેશ હતો કે સ્વતંત્રતા પ્રાપ્તિ, બીજું કંઈ નહીં. તો ત્યારના શિક્ષણના ઉદ્દેશો એ હતા કે આઝાદી માટેનું શિક્ષણ, બુનિયાદી શિક્ષણ યોજના એની જ ભેટ છે. ત્યાર પછી મિત્રો જોઈએ આઝાદી પછી તો આપણે પગભર થવાનું હતું, આર્થિક રીતે સ્વનિર્ભર થવાનું હતું, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે. એટલે શિક્ષણ યોજનામાં તાત્કાલિક પરિવર્તન આવ્યું અને ત્યાં આગળ શિક્ષણના ઉદ્દેશોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, હરિયાળી ક્રાંતિ, નેનો ટેકનોલોજી, આ બધા જ વિષયોનો, સ્પેસ ટેકનોલોજી, આ બધા જ વિષયોનો શિક્ષણના ઉદ્દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો મિત્રો જોઈ શકો છો તમે વૈદિક યુગમાં કયા પ્રકારની શિક્ષણ, મધ્યકાલીન, વર્તમાન અને આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને વિશેષ ભાર આપવામાં આવે છે. ત્યારબાદ સ્થળ અને સમય અનુસાર બદલાવ, તો એ પણ આપણે જોયું કે સ્પાર્ટાની વાત કરી છે, એથેન્સની વાત કરી છે. ત્યાં આગળ સ્થળ બદલાય છે તો શિક્ષણના ઉદ્દેશો બદલાય છે. અમેરિકાની વાત આપણે મિત્રો કરીએ છીએ તો અમેરિકાના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. ઇન્ડિયાની વાત કરીએ છીએ તો ઇન્ડિયાના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. બ્રિટનના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. સમય અનુસાર બદલાવ, તો વૈદિક યુગની આપણે વાત કરીએ છીએ. જેમ જેમ સમય બદલાય એમ શિક્ષણના ઉદ્દેશો બદલાય છે. તો ફિલોસોફિકલ ચિંતનને આભારી છે. આથી તત્વજ્ઞાન એ શિક્ષણના ઉદ્દેશોને પ્રત્યક્ષ રીતે આ રીતે અસર કરી શકે. બીજું જોઈએ મિત્રો કે તત્વજ્ઞાન એ અભ્યાસક્રમને કઈ રીતે અસર કરે. આપણે જોયું શિક્ષણના ઉદ્દેશોને તો અસર કરે છે, પણ તત્વજ્ઞાન એ અભ્યાસક્રમને કઈ રીતે અસર કરે. તો જુદા જુદા શિક્ષણ શાસ્ત્રીઓએ પોતાના ચિંતનના આધારે જુદી જુદી યોજનાઓ આપી છે. આદર્શવાદની વાત કરીએ તો આદર્શવાદ પ્લેટોએ પોતાના પુસ્તક પ્લેટોનું આદર્શનગર એમાં આદર્શવાદ અંગેનું ચિંતન રજૂ કર્યું છે. તો આદર્શવાદમાં અભ્યાસક્રમની યોજના તેમને આપી છે તો કે આધ્યાત્મિક વિષયોનો સમાવેશ કરવો, તર્કશાસ્ત્રનો સમાવેશ કરવો, લોજિકલ રિઝનિંગવાળા વિષયોનો સમાવેશ કરવો. કેમ કે આદર્શવાદ ઈશ્વરમાં માને છે, આધ્યાત્મિકતામાં માને છે. તો એમનો અભ્યાસક્રમ એ પ્રકારનો હોઈ શકે. તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો મિત્રો કે અભ્યાસક્રમ દર્શનશાસ્ત્ર અનુસાર ઘડાય છે. જે પ્રકારનું ચિંતન હશે એ પ્રકારનું અભ્યાસક્રમ ઘડાશે. આપણે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ બેઝિક એજ્યુકેશન આપ્યું તે ગાંધીજીનું ચિંતન છે. ગાંધીજીનું ચિંતન છે. ત્યાં આગળ તમે જુઓ તો અભ્યાસક્રમમાં એમને સમવાય વિષયોનો સમાવેશ કર્યો છે. સારી રીતે વીણેલા વિષયો અંદર હોવા જોઈએ એવું ગાંધીજી માનતા હતા. પ્રકૃતિવાદની વાત કરીએ છીએ મિત્રો, રૂસોએ અભ્યાસક્રમને જુદા જુદા તબક્કાઓમાં વહેંચી કાઢ્યો છે. રૂસો પુસ્તકીય જ્ઞાનનો બિલકુલ વિરોધ કરતા હતા કે વિદ્યાર્થીને શિશુ અવસ્થામાં પુસ્તકયું જ્ઞાન આપવું જ નહીં, એને ઇન્દ્રિયો દ્વારા શીખવવા દેવો. યથાર્થવાદની વાત કરીએ છીએ મિત્રો તો યથાર્થવાદ છે જોન ડ્યુઈ અભ્યાસક્રમ રચનાના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. જ્ઞાનની અખંડિતતાનો સિદ્ધાંત, અનુબંધ દ્વારા શિક્ષણ, એકીકરણનો સિદ્ધાંત, પરિવર્તનશીલતાનો સિદ્ધાંત, આ જુદા જુદા સિદ્ધાંતો એમને આપ્યા છે. માનવતાવાદની વાત કરીએ તો માનવના અસ્તિત્વ માટેનો શિક્ષણ. તો આ બધા જ અભ્યાસક્રમ એ દર્શનશાસ્ત્ર અથવા ફિલોસોફિકલ ચિંતનના આધારે જ ઘડાય છે. એટલે તત્વજ્ઞાન એ શિક્ષણ પર, અભ્યાસક્રમ પર આ રીતે અસર કરી શકે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ શિક્ષણની પદ્ધતિઓને કઈ રીતે તત્વજ્ઞાન અસર કરે છે. પાવર પોઈન્ટમાં તમે જોઈ શકો છો. પ્રોજેક્ટ પદ્ધતિ છે, વ્યાખ્યાન પદ્ધતિ છે, ક્રિયા દ્વારા શિક્ષણ, મોન્ટેસરી મેથડ. મિત્રો મોન્ટેસરી મેથડ, નાના ભૂલકાઓને કઈ રીતે શીખવું. મેડમ મારિયા મોન્ટેસરી એમને એક શિક્ષણ યોજના આપી હતી અને એની અંદર મોન્ટેસરી પદ્ધતિના નામે એ ઓળખાય છે. હજુ પણ ઘણી જગ્યાએ તમે નર્સરી સ્કૂલમાં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હોય એવું તમે અનુભવ્યું હશે કે જોયું હશે. તો એ એક વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે કે નાના ભૂલકાઓને કઈ રીતે શિક્ષણ આપવું. તો એ મોન્ટેસરીનું ચિંતન હતું. તે ચિંતન અનુસાર એમની આ મોન્ટેસરી પદ્ધતિ રજૂ થઈ છે. રમત દ્વારા શિક્ષણ, તો રમત દ્વારા શિક્ષણ, વિદ્યાર્થીઓને રમતા રમતા કઈ રીતે શિક્ષણ આપવું. કિન્ડરગાર્ટનની વાત કરીએ, ફ્રોબેલનું નામ સાંભળ્યું છે, કિન્ડરગાર્ટન સ્કૂલ. તો ત્યાં આગળ આખી પ્રોસેસ છે, આખી મેથડ છે કે કઈ રીતે શિક્ષણ આપવું. તો ત્યાં આગળ કિન્ડરગાર્ટન એટલે જે કોઈ ફિલોસોફિકલ ચિંતન છે એ ચિંતનના પદ્ધતિઓને અસર કરે છે અને એ ચિંતનના આધારે જ શિક્ષણની પદ્ધતિઓ ઘડાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો પાઠ્યપુસ્તકોને ફિલોસોફી કઈ રીતે અસર કરે છે. સીધી વાત છે કે જે દેશમાં કે જે પ્રકારની ફિલોસોફી હશે સમાજમાં એ પ્રકારના જ પાઠ્યપુસ્તકોનું નિર્માણ થશે. પાઠ્યપુસ્તકો દેશ અને પ્રજાનું દર્શન દર્શાવે છે. વર્તમાન સમયમાં
દેશ અને પ્રજાનું ચિંતન કેવું છે એનું પ્રતિબિંબ પાઠ્યપુસ્તકમાં જોઈ શકાય છે. દેશ અને પ્રજાની સંસ્કૃતિ, જીવન દર્શનનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકોમાં થાય છે. વર્તમાન સમયની વિચારધારાનું પ્રતિબિંબ પણ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવે છે. એટલે પાઠ્યપુસ્તકોને પણ તત્વજ્ઞાન અસર કરે છે. જે પ્રકારનું તત્વજ્ઞાન હશે એ પ્રકારના પાઠ્યપુસ્તકો ફિલોસોફી અનુસાર ઘડાશે. ત્યારબાદ મિત્રો જોઈ શકીએ કે શિસ્ત, ડિસિપ્લિન અંગે ડિસિપ્લિનને ફિલોસોફી કઈ રીતે અસર કરે છે. તો શિસ્તની સમસ્યા એ ફિલોસોફિકલ બેઝ પર આધારિત છે. પાવરપોઈન્ટમાં તમે જુઓ છો. આદર્શવાદની વાત કરીએ, એક આખી યોજના છે ફિલોસોફિકલ, પ્લેટોએ આપેલી. આદર્શવાદ શારીરિક શિક્ષાના હિમાયતી હતા. વૈદિક યુગની વાત કરીએ મિત્રો, તો વૈદિક યુગમાં પણ શારીરિક શિક્ષાને સ્થાન આપવામાં આવ્યું છે. આદર્શવાદ, શારીરિક શિક્ષા, એ લોકોનું માનવું છે, એમની ફિલોસોફી છે કે વિદ્યાર્થીને તમે આદર્શો શીખવાડો છો, આધ્યાત્મિકતા શીખવાડો છો, તો જો શિક્ષા નહીં કરો કે કઠોર શિસ્તનો અભિગમ નહીં અપનાવો તો વિદ્યાર્થી નહીં શીખી શકે. એટલે એ લોકોની ફિલોસોફી છે. તેથી જ આદર્શવાદમાં શારીરિક શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જુઓ કે પ્રકૃતિવાદ મુક્ત શિસ્તમાં માને છે. રૂસો કહે છે બાળકને જે કરવું એ કરવા દો, એની ફિલોસોફી છે. પ્રકૃતિમાં વિહરવા દો, કાંટા નડે છે અડવા દો, અંગારાને પકડે છે પકડવા દો. એ જલશે તો પ્રકૃતિ એને સ્વયં શીખવાય. એ જલશે તો ફરીથી ત્યાં આગળ એને ટચ નહીં કરે. કાંટાથી એને નુકસાન થશે તો ફરીથી એ કાંટાને ટચ નહીં કરે. એની ફિલોસોફી છે રૂસોની. એટલે પ્રકૃતિવાદ એ મુક્ત શિસ્તના હિમાયતી હતા. યથાર્થવાદની વાત કરીએ મિત્રો, જોન ડ્યુઈ સામાજિક શિસ્ત, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પ્રભાવકારી શિસ્ત. સામાજિક શિસ્તની વાત કરી શકીએ, પ્રભાવકારી શિસ્તની વાત કરી શકીએ. વ્યક્તિને પ્રવૃત્તિમાં રોકેલો રાખો કે જેથી તે વ્યક્તિ શિસ્તમાં રહેશે. વ્યક્તિને સમૂહમાં કામ આપો કે જેથી સમૂહમાં રહેવાથી એ શિસ્તમાં રહેશે. એવું એમની ફિલોસોફી હતી. તો ત્યાં આગળ શિસ્તને પણ ફિલોસોફી આ રીતે અસર કરી શકે. મિત્રો, એજ્યુકેશન અને ફિલોસોફીમાં આજે આપણે એજ્યુકેશનનો મિનિંગ, એનો શબ્દાર્થ, એની વ્યાખ્યાઓ, કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ, તત્વજ્ઞાનનો શબ્દાર્થ, તત્વજ્ઞાનની પરિભાષા, તત્વજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ, તત્વજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો તફાવત, અને શિક્ષણના જુદા જુદા ક્ષેત્રો જેવા કે શિક્ષણના ઉદ્દેશો, અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિ, પાઠ્યપુસ્તક અને શિસ્ત ઉપરની અસર અંગે આપણે ચર્ચા કરી. થેન્ક યુ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.